આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી પ્રધાનમંત્રી કચેરી સેવા તીર્થ સંકુલના નામનું અનાવરણ કરશે. ત્યારબાદ સાંજે 6 વાગે સેવા તીર્થ અને કર્તવ્ય ભવન 1 તેમજ 2નું ઉદ્ઘાટન પણ કરશે. પ્રધાનમંત્રી જાહેર કાર્યક્રમને સંબોધન કરશે. બંને કર્તવ્ય ભવનમાં કેન્દ્ર સરકારના મંત્રાલયોના નવા કાર્યાલય હશે. અત્યારે પીએમઓ અને મંત્રીઓની ઓફિસ નોર્થ સાઉથ બ્લોકમાં છે. આ બંને ઇમારત 105 વર્ષથી દેશમાં સત્તાનું કેન્દ્ર મનાતી રહી છે. અહીં 1921થી સરકારી વિભાગોના કામકાજ ચાલે છે. ગુજરાત વિધાનસભાના આગામી સત્ર પહેલા વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે. આગામી 16 તારીખે યોજાનારી આ ચૂંટણી માટે વિધાનસભા દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ઉમેદવારોએ આજે બપોરે 12 વાગ્યા પહેલા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે અગાઉ જેઠા ભરવાડે ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપતા તે જગ્યા ખાલી પડી હતી. આજે વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. 1946માં સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની સ્થાપનાની યાદમાં દર વર્ષે 13 ફેબ્રુઆરીએ આ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે રેડિયો અને કૃત્રિમ બુદ્ધિ AI એક સાધન છે, અવાજ નહીં. વિશ્વ રેડિયો દિવસ 2026ની ઉજવણી માટે છત્તીસગઢના આકાશવાણી રાયપુર યુનેસ્કોના સહયોગથી આજે વિશ્વ રેડિયો દિવસ કોન્ક્લેવનું આયોજન કરી રહ્યું છે. આ કોન્ક્લેવ સત્તાવાર થીમ પર કેન્દ્રિત છે અને રેડિયો પ્રસારણના મૂળમાં માનવ અવાજને જાળવી રાખીને AI કેવી રીતે સામગ્રી નિર્માણ, પ્રેક્ષકોની સંલગ્નતા અને સુલભતાને મજબૂત બનાવી શકે છે તેના પર ચર્ચા કરવામાં આવશે. અંજાર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે અંજાર ખાતે APMC નજીક કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ સરહદ ડેરી દ્વારા નવનિર્મિત સરહદ ડેરી સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. સરહદ ડેરી સર્કલ અંજારના વિકાસની સાથે શોભામાં વધારો કરશે તેમ તેઓએ જણાવ્યું હતું. કચ્છના પ્રાચીન બંદરીય માંડવી શહેરના 446માં સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે. ઐતિહાસિક જાણકારી મુજબ કચ્છના રાજવી ખેંગારજીએ વિક્રમ સંવત 1636 એટલે કે ઈસવીસન 1580ના મહાવદ 11ના દિને નગરની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે. માંડવી સાગરી વેપારમાં સમૃદ્ધ હતું. 84 દેશોના વાવટા બંદરે ફરકતા હતા. આજે નગરના સ્થાપના દિવસની ઉજવણીનો આરંભ નગરની સ્થાપના સૂચવતી ખીલી પૂજન અને તોરણ વિધિ સાથે થશે. સાંજના ભાગમાં સાહિત્યિક કાર્યક્રમ યોજાશે. માંડવી ભુજ ધોરીમાર્ગ ઉપર મોટા અસમિયા ગામ પાસે ગત મધરાત્રે બાઇક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ગેસ સંચાલિત ગાડીમાં આગ લાગી હતી, જ્યારે મોટરસાયકલ રોડથી નીચે પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 2 યુવકના મૃત્યુ થયા હતા, જ્યારે બાઇક પર સવાર ત્રીજા યુવાનને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતના પગલે કારમાં લાગેલી આગ બુઝાવવા ફાયર વિભાગની ટીમ પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતના બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. T20 વિશ્વકપની મેચમાં ભારતે નામીબિયાને 93 રને હરાવી બીજી સફળતા મેળવી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ પરની મેચમાં ભારતે પ્રથમ દાવ લઈ 9 વિકેટે 209 રન કર્યા હતા, જેમાં ઈશાન કિશનના 61 અને હાર્દિક પંડ્યાના 52 રન મુખ્ય હતા. 210 રનના વિજય લક્ષ્યાંક સામે નામીબિયાની ટીમ 116 રન કરતા 93 રને પરાજય ખંભો પડ્યો હતો. વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. ગાંધીનગરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી બોર્ડ અને ગુજકેટની પરીક્ષા માટે બેઠક યોજાઈ હતી, જેમાં શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ અધિકારીઓ સાથે સંવેદનશીલ કેન્દ્ર પ્રશ્નપત્ર મોકલવા અને તેના મૂલ્યાંકન અંગે સમીક્ષા કરી, તેમજ પોલીસ બંદોબસ્ત અને અર્ધલશ્કરી દળ, માર્ગ પરિવહન વિભાગ સાથે સમયસર બસ મળવા અંગે સૂચન આપ્યા હતા. રાજ્યમાં આ વખતે 15,27,000થી વધુ વિદ્યાર્થીઓ આગામી 26મી ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલ 14 અને 15 ફેબ્રુઆરીએ 2 દિવસ માટે અમદાવાદની મુલાકાતે આવશે. તેઓ આ મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.